Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના પાણીગેટ જીબી પાસે જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે મુફ્તી ઇમરાન, મુફ્તી ખલીક અને મુફ્તી મોહસિન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિસ્તારના સામાજિક કાર્યકર અને મદની ખિદમત ગ્રુપવાળા હર હંમેશા પ્રજાની વચ્ચે રહેનારા અને વર્ષમાં બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, આઈટીઆઈના ફોરમ, દરેક સરકારી કામગીરીમાં અગ્રેસર અને વિસ્તારમાં કોઈપણ જાતની પ્રજાને સમસ્યા હોય અને કોઈપણ જાતના ભેદભાવ વગર તે સમસ્યાનું નિરાકરણ લાવે છે એવા ફારૂકભાઈ મહેબૂબભાઈ શેખ દ્વારા છેલ્લા કેટલાક દિવસોએ વિસ્તારમાં લોકોને કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે જાગૃત કરવામાં આવતા હોય છે. આ આયુષ્માન કાર્ડ કેમ્પમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ કોઈપણ જાતના ભેદભાવ વગર હાજરી આપી હતી અને કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન લોકોને આયુષ્માન કાર્ડ સંબંધિત માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. અંતમાં આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આવનાર સમયમાં પણ આવા સેવા કાર્યો અને કેમ્પો યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. સરકાર કેટલો ફાયદો મળે છે એટલે આ કેમ્પ રાખીને લોકોને સહુલત મળે, આસાની મળે અને એમને તાત્કાલિક સારવાર મળે એટલા માટે આ કેમ્પ રાખવામાં આવેલ છે. અમારા ફારૂકભાઈ બધા મહેલામાં રહે છે, મંત્રી ગ્રુપના જિમ્મેદાર છે. એમના સહકારથી અને જમિયત ઉલમા એમના સહકારથી આ કેમ્પ રાખવામાં આવેલ છે અને લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. હમણાં સુધી 20 લોકો તો આવી ગયા છે. 4 વાગ્યા સુધી છે, એમને જેટલો ફાયદો ઉઠાવી શકે આપણે ઉઠાવી લઈએ. જે લોકો ખિદમત કરે છે એ ખિદમત કરી રહ્યા છે, અલ્લાહ વાસ્તે કરી રહ્યા છે. એનો ફાયદો અમે જરૂર ઉઠાવીએ અને એને આગળ વધારવાની કોશિશ કરીએ. કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો તમે? આ તો અમારું જમિયત ઉલમા હિન્દની ઓફિસ તો પહેલું છે. જમિયત ઉલમા હિન્દ બરોડામાં તો 16-17 વર્ષથી કામ કરે છે. આયુષ્માન કાર્ડનું કેમ્પ આ પહેલી વખત આ ઓફિસ પર રાખવામાં આવે છે. આપનો પરિચય? મારો પરિચય મુફ્તી ઇમરાન ડેરીવાલા, સેક્રેટરી જમિયત ઉલમા હિન્દ ગુજરાત. અમારા કરમભાઈ મંસૂરી એમનું આ અવાદાનનું આ જે છે ઓફિસ એમની જ છે, એટલે એમના ટ્રસ્ટી છે. બધાના સહકારથી આ કામ થઈ રહ્યું છે. ઓકે. If you like this video, then like, share and subscribe to Mirror Now.